તમે જે કામ કહેશો તે હું બધું જ કરીશ. ત્યારે તે હસતા હસતા બોલી, હજી તો હું રાણી બની નથી. જ્યારે રાજકુમારના લગ્ન થઈ જશે ત્યારે હું રાણી બનીશ. પછી નાની રાજકુમારી સુમતીએ કહ્યું કે તમે ચિંતા ન કરો, ભગવાનની ઈચ્છા હશે તો તમે ઝડપથી રાણી બની જશો. રાજકુમારની પહેલી પત્ની કહેવા લાગી કે તું તો ખૂબ જ કામની છો. બસ તું આજથી મારા માટે આ મહેલમાં કામ કરવા લાગી જા. મારા કહ્યા પ્રમાણે જ કરજે. ત્યારે તે નાની રાજકુમારી સુમતીએ કહ્યું કે સારું, તમે ચિંતા ન કરો, તમે કહેશો તેમ જ હું કરીશ. હું મારું કામ ખૂબ જ સારી રીતે કરીશ. આટલું કહીને નાની રાજકુમારી સુમતી પોતાની મોટી બહેનના ઓરડામાં ગઈ. ત્યારે પહેલી પત્નીએ કહ્યું કે આજથી આ આપણી દાસી છે, આની પાસે તારે જે કામ કરાવવું હોય તે કરાવી લેજે. મોટી રાજકુમારી પ્યારીએ તેની નાની બહેન સુમતીને જોઈને કહ્યું કે તું તો ખૂબ જ સરસ છે. પછી રાજકુમારની પહેલી પત્નીએ કહ્યું કે મારે રાજમહેલમાં ઘણું કામ છે, હું ત્યાં જઈને જોઉં છું. તેના ગયા પછી બંને બહેનો એકબીજાને ભેટી પડી. નાની બહેને તેની મોટી બહેનને એ ન બતાવ્યું કે મારે અહીં શું કામ કરવાનું છે. 2 દિવસ પછી મોટી બહેનના લગ્ન રાજકુમાર સાથે થઈ ગયા. રાજકુમારની પહેલી પત્ની સાથે નાની બહેન રહેતી હતી. પહેલી પત્ની વિચારતી કે આનાથી કેવી રીતે છુટકારો મેળવી શકાય. થોડા દિવસ પછી મોટી બહેન ગર્ભવતી છે એ સમાચાર રાજકુમારની પહેલી પત્નીને મળ્યા તો તે ખૂબ જ ગુસ્સે થઈ ગઈ, કારણ કે અત્યાર સુધી તે રાજકુમારને સંતાન આપી ન શકી હતી. બીજી બાજુ રાજકુમાર રાજા અને રાજકુમારી પ્યારી ખૂબ જ ખુશ હતા. હવે તો મોટી બહેન પ્યારીનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવતું હતું. આ વિચારીને રાજકુમારની પહેલી પત્ની અને નાની બહેન સુમતી તેના વિશે વિચારવામાં વ્યસ્ત હતી કે શું કરવામાં આવે. હવે એ નાની બહેન સુમતી પણ ખૂબ જ ચિંતામાં હતી કે મોટી બહેન માટે શું કરવામાં આવે. એક દિવસ મોકો જોઈને મોટી બહેન પ્યારીને કહ્યું કે આપણે બંને બહેનો આ મહેલ છોડીને ક્યાંક બીજે જતું રહેવું જોઈએ. હવે નાની બહેન સુમતી એ પણ બતાવી ન શકતી હતી કે રાજાની પહેલી પત્ની તારી ખૂબ જ ઈર્ષા કરે છે. જો તે આવું બતાવી દે તો પણ કોઈ તેના ઉપર વિશ્વાસ ન કરે, કારણ કે રાજકુમારની પહેલી પત્ની બધાની સામે નાની બહેનનું ખૂબ જ ધ્યાન રાખતી હતી. મોટી બહેન પ્યારી કહેવા લાગી કે બહેન, મને અહીં બધા ખૂબ જ પ્રેમ કરે છે, મારું સારી રીતે ધ્યાન પણ રાખે છે. હું અહીં ખૂબ જ ખુશ છું. હું તને ત્યારે જ કહેતી હતી કે તું પણ મારી સાથે મહેલમાં ચાલ, પણ તું ન માની અને તે જ કહ્યું હતું કે આપણા બંનેનો સંબંધ બધાથી છુપાવીને રાખવો. તું કહેતી હોય તો હું અત્યારે જ રાજકુમારને બધી જ વાત કહી દઉં કે તું મારી બહેન છે. પણ બુદ્ધિશાળી નાની બહેન બધું જ જાણતી હતી કે આ સાચી વાત જાણીને બધા જ આપણને ખોટા માનશે. એ લોકો એવું પણ વિચારશે કે આપણે જાણી જોઈને આપણો સંબંધ છુપાવ્યો છે અને એ પણ કહેશે કે આપણે બંને બહેનો ષડયંત્ર કરી રહ્યું છીએ અને જાસૂસ સમજશે. આ બધો વિચાર કરીને નાની બહેન સુમતીએ પોતાની મોટી બહેન પ્યારીને કહ્યું કે તું અત્યારે કોઈને ન કહેતી. આમ કરતાં કરતાં ઘણો સમય વીતી ગયો. હવે મોટી બહેનને બાળકને જન્મ આપવાનો સમય થઈ ગયો હતો. રાજકુમારની પહેલી પત્નીએ નાની બહેન સુમતીને ખૂબ જ ધન આપીને કહ્યું કે બાળકનો જેવો જન્મ થાય તેવો તરત જ તેને મારી નાખજે અને તેની જગ્યાએ બિલાડીનું બચ્ચું રાખી દેજે. નાની બહેન કહેવા લાગી કે આ કામ તો મારા માટે ખૂબ જ સરળ છે. જ્યારે બાળકનો જન્મ થયો તો સુયાણીએ બાળકને ઉપાડીને નાની રાજકુમારીના હાથમાં એટલે કે દાસીના હાથમાં આપી દીધો અને એ કહ્યું કે તેને લઈ જઈને મારી નાખ અને તેની જગ્યાએ બિલાડીનું બચ્ચું રાખી દે. નાની બહેને બાળકને કપડામાં વીંટ્યું અને છુપાતી છુપાતી પાછળના રસ્તેથી પોતાના ઘરે પહોંચી ગઈ. તે બાળક વૃદ્ધ સ્ત્રીને આપતા કહ્યું કે આ બાળક મારી મોટી બહેનનું છે, તે તમે કોઈને ન કહેતા. તેને બકરીનું દૂધ આપીને મોટું કરવાનું છે. હું સાંજે આવીને તેને સંભાળી લઈશ. વૃદ્ધ સ્ત્રીએ તેને કોઈ જ પ્રશ્ન ન પૂછ્યો, કારણ કે નાની બહેન ખૂબ જ ઝડપમાં હતી. જ્યારે મહેલમાં પહોંચી તો તેને જોયું કે અહીં વાતાવરણ ખૂબ જ ગુસ્સામાં છે, કારણ કે સુયાણીએ બધાને કહ્યું કે નાની રાણીએ બાળકની જગ્યાએ બિલાડીના બચ્ચાને જન્મ આપ્યો છે. આ સાંભળીને બધા લોકો આશ્ચર્યમાં હતા
અને દુઃખી પણ હતા. હવે મોટી બહેન પ્યારી ખૂબ જ રડતી હતી અને કહેતી હતી કે આ બધું ખોટું છે. કોઈએ તેની વાત ન સાંભળી, ન તો કોઈ તેની સાથે વાત કરવા ઈચ્છતું હતું. નાની બહેન સુમતીએ ફરીથી તેની મોટી બહેન પ્યારીને કહ્યું કે આપણે અહીંથી જતા રહીએ, આ મહેલ છોડીને. પણ તે ન માની અને કહેવા લાગી કે તે રાજકુમારને ખૂબ જ પ્રેમ કરે છે, તેથી તે રાજકુમારને છોડીને ક્યાંય જશે નહીં. પછી નાની બહેન રોતા રોતા પોતાને ઘરે આવી જાય છે અને તે વૃદ્ધ સ્ત્રીને બધી જ વાત કહી સંભળાવે છે. ત્યારે વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે બેટા, હવે જે થવાનું હતું તે થઈ ગયું છે, પણ આપણે બંને થઈને આ બાળકને મોટું કરીશું. ભગવાનની ઈચ્છા હશે તો સમય આવે ત્યારે બધું સારું થઈ જશે. થોડો સમય વીતી ગયો પછી રાજાની તબિયત બગડવા લાગી અને રાજકુમારના પિતાનું મૃત્યુ થઈ ગયું. પછી રાજકુમારને રાજ તિલક કરી દીધું. હવે રાજકુમાર રાજા બની ગયો હતો અને રાજ્યનો બધો વહીવટ રાજકુમાર અને તેની બંને પત્ની સંભાળતી હતી. થોડા દિવસ પછી ફરીથી મોટી બહેન પ્યારી માં બનવાની હતી. આ વખતે મોટી રાણીએ નાની બહેન સુમતીને ખૂબ જ ધન દોલત આપી અને કહ્યું કે આ વખતે તું બાળકનો જન્મ થાય તેની જગ્યાએ કૂતરાનું બચ્ચું રાખી દેજે. ત્યારે નાની બહેન સુમતી કહે છે કે આ વખતે તમે આવું ન કરો મોટી રાણી, કારણ કે તમારે પણ કોઈ સંતાન નથી અને રાજ્યમાં ઉત્તરાધિકારી માટે સંતાનની જરૂર છે. મોટી રાણી ગુસ્સામાં કહે છે કે જો તારે આ કામ ન કરવું હોય તો ન કર, હું બીજા કોઈ પાસે કરાવી લઈશ. અરે મોટી રાણી, હું તો મજાક કરી રહી હતી તમારી, આવું નાની રાજકુમારીએ કહ્યું. નાની બેન એકવાર ફરીથી સમજાવવા લાગી કે આપણે અહીંથી જતું રહેવું જોઈએ. ત્યારે મોટી બહેન પ્યારી કહે છે કે અત્યારે હું રાણી બની ગઈ છું, તું મારાથી ઈર્ષા કરે છે. નાની બહેન સુમતી પોતાની મોટી બહેન પ્યારીથી મનમાં ને મનમાં દુઃખી થતી હતી. બાળકને જન્મ આપવાનો સમય થયો ત્યારે નાની બહેન સુમતીએ ફરીથી એકવાર ત્યાંથી બાળકને ઉપાડી લીધું અને સુયાણીએ તેની જગ્યાએ કૂતરાનું બચ્ચું રાખી દીધું. નાની બહેન સુમતી પહેલાની જેમ જ પાછળના દરવાજેથી બાળકને લઈને પોતાના ઘરે આવી ગઈ. તે બાળકને વૃદ્ધ સ્ત્રીને સોંપીને ત્યાંથી ફરીથી મહેલમાં આવી ગઈ તો જોયું કે તે મહેલમાં ફરીથી વાતાવરણ ગરમ હતું. મોટી રાણી કહેવા લાગી કે મને તો આ સ્ત્રી જ લાગતી નથી. પહેલીવાર બિલાડીના બચ્ચાને જન્મ આપ્યો અને અત્યારે કૂતરાના બચ્ચાને જન્મ આપ્યો. મને તો લાગે છે કે આને કારાવાસમાં પૂરી દેવી જોઈએ, નહીતર આવતા વર્ષે ન જાણે ક્યાં પ્રાણીને જન્મ આપશે. રાજા પણ તેનાથી ખૂબ જ પરેશાન થઈ ગયા હતા. હવે રાજાએ પોતાના મિત્રને બોલાવ્યો. તે પોતાના પિતાની જગ્યાએ હવે મંત્રી બની ગયો હતો. તેને આદેશ કર્યો કે આ નાની રાણીને તરત જ કારાવાસમાં પૂરી દો. મંત્રીએ રાજાને સમજાવવાની ઘણી કોશિશ કરી કે મને એવું લાગે છે કે આ નાની રાણી નિર્દોષ છે, પણ રાજાએ તેનું કંઈ જ ન સાંભળ્યું અને નાની રાણીને કારાવાસમાં પૂરી દીધી. હવે મોટી રાણી ખૂબ જ ખુશ થતી હતી, કારણ કે બધું જ તેના કહ્યા પ્રમાણે થતું હતું. દિવસો પસાર થવા લાગ્યા. રાજાને ક્યારેક ક્યારેક પોતાની નાની રાણીની ખૂબ જ યાદ આવતી હતી અને સાથે સાથે તેને કૂતરા અને બિલાડીના બચ્ચાની યાદ આવતી તો તે પોતાની રાણીને નફરત કરવા લાગતા. બીજી બાજુ નાની રાજકુમારીએ કહ્યું કે હવે તેના લગ્ન થવાના છે, તેથી રાજમહેલ છોડીને જાય છે. મોટી રાણી પાસે દાસીઓની કોઈ કમી ન હતી, તેથી તેને જવાની રજા આપી દીધી. હવે તે વૃદ્ધ સ્ત્રી અને નાની રાજકુમારી બંને બાળકોને લઈને પોતાની પહેલા હતી તે ઝૂંપડીમાં આવી ગયા. તે રાજકુમારી બંને બાળકોને મોટા કરવા લાગી. હવે એક દિવસ રાજા પોતાના મંત્રી સાથે જંગલમાં શિકાર રમવા આવ્યા. રાજા અને તેના મંત્રી પોતાના ઘોડાને પાણી પીવડાવવા નદી કિનારે ગયા. તે ઘોડા પાણી પી રહ્યા હતા ત્યારે જ ત્યાં બે સુંદર બાળકો આવ્યા. બંને બાળકો લાકડાના ઘોડા લઈને આવ્યા હતા. તે ઘોડાને પાણી પીવડાવવા લાગ્યા, સાથે એક ગીત પણ ગાઈ રહ્યા હતા. લકડી કે ઘોડે લોહે કી લગામ, ચલ પાણી પી લે મેરે ગુલામ. હવે તે રાજાએ આ બધું જોયું તો તે આશ્ચર્યમાં પડી ગયા. પછી તે રાજા બાળકો પાસે ગયા અને તેને પૂછ્યું કે બાળકો, લાકડાના ઘોડા પણ પાણી પીવે? શું લોખંડની લગામ હોઈ શકે? ત્યારે બાળકો કહેવા લાગ્યા કે જ્યારે એક સ્ત્રી કૂતરાના બચ્ચાને અને બિલાડીના બચ્ચાને જન્મ આપી શકે છે તો આ લાકડાનો ઘોડો એક દિવસ પાણી જરૂર પીશે. આવું સાંભળીને રાજા અને તેનો મંત્રી બંને સ્તબ્ધ થઈ ગયા.
અને પૂછ્યું કે બાળકો, તમને આ ગીત કોણે શીખવાડ્યું છે? બાળકોએ કહ્યું કે અમારી માસીએ, બીજું કોણ શીખવાડી શકે? ત્યારે રાજાએ કહ્યું કે બાળકો, અમને તમારી માસી પાસે લઈ જાઓ. રાજા અને તેનો મંત્રી તે ઝૂંપડી પાસે આવી ગયા, જે થોડા વર્ષો પહેલા રાજા અને મંત્રી આવ્યા હતા અને મોટી બહેનને પોતાની સાથે લઈ ગયા હતા. રાજાએ ત્યાં જઈને પોતાની જૂની દાસીને જોઈને આશ્ચર્ય થયું અને કહ્યું કે છોકરી, આ બધું શું છે? આ કોના બાળકો છે? આ શું હકીકત છે? નાની બહેને રાજાને કહ્યું કે તમે થોડા વર્ષો પહેલા અહીંથી જ જે છોકરીને લઈ ગયા હતા, હું તેની જ નાની બહેન છું. મને શંકા હતી કે રાજમહેલમાં હંમેશા ષડયંત્ર થતું જ હોય છે. રાજાએ કહ્યું કે તને પહેલાથી જ કેમ ખબર હતી? ત્યારે નાની બહેને કહ્યું કે અમે કોઈ સાધારણ છોકરીઓ નથી, અમે પણ બંને બહેનો રાજકુમારીઓ જ છીએ. અમારા પિતા પણ એક રાજા જ હતા. તે એક વખત શિકાર કરવા આવ્યા હતા, ત્યારે રસ્તો ભૂલી ગયા હતા. તે વખતે તે મારા નાનાના ઘરે રાત રોકાયા હતા. ત્યારે મારા નાના વૃદ્ધ હતા. તે વખતે તેની મુલાકાત મારી મા સાથે થઈ હતી. તે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા અને લગ્ન પણ કરી લીધા. પરંતુ રાજમહેલમાં ફક્ત મારી મા સાથે જ ષડયંત્ર નહોતું થયું, ત્યાર પછી મારા પિતા પણ તેનો શિકાર બની ગયા હતા. આવી રીતે ષડયંત્ર કરવાવાળાએ અમારા માતા પિતાને મારી નાખ્યા. અમારા મહેલની દાસી જે પ્રામાણિક હતી તે અમને અહીં જંગલમાં લઈ આવી અને અમે આ જંગલમાં રહેવા લાગ્યા. તેથી મેં મારી મોટી બહેનને કહ્યું હતું કે આપણા સંબંધ વિશે કોઈને ન કહેતી. જો મહેલમાં બધું જ બરાબર ચાલતું હોય તો હું પોતે જ થોડા સમય પછી બધું સાચું બતાવી દેત. મહેલમાં પહોંચતા જ મને તરત ખબર પડી ગઈ હતી કે મારી મોટી બહેન સાથે પણ ષડયંત્ર થવાનું છે, કારણ કે તમારી મોટી પત્ની એ જ નસીબ જોગે મને એ કામ કરવાનું સોંપ્યું હતું. તે નહોતી જાણતી કે જેની સાથે મળીને ષડયંત્ર કરે છે તે બંને બહેનો જ હતી. આવી રીતે બધી જ વાત પહેલેથી છેલ્લે સુધી રાજાને બતાવી કે પોતાની બહેનના બાળકની જગ્યાએ બિલાડીના બચ્ચા અને કૂતરાના બચ્ચાને રાખવામાં આવ્યા હતા, અને એ પણ બતાવ્યું કે આ બંને બાળકો બીજા કોઈ નહીં પણ તમારા જ બાળકો છે. રાજાએ બંને બાળકોને ગળે લગાવી દીધા અને બધા જ રડવા લાગ્યા. આ બધું જાણીને રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને કહ્યું કે હવે તો તે મોટી રાણીને નહીં છોડે. પણ નાની બહેને તેને રોકતા કહ્યું કે પહેલાં તે નાની રાણીને છોડે, કારણ કે મોટી રાણી તેની અપરાધી છે. નાની રાણીને કારાવાસમાંથી છોડીને તેને તે અધિકાર આપો કે તે મોટી રાણી માટે સજા તૈયાર કરે. રાજાને આ સલાહ ખૂબ જ ગમી. નાની રાજકુમારી જાણતી હતી કે તેની મોટી બહેન પ્રામાણિક અને દયાળુ છે. તે પહેલી પત્નીને માફ કરી દેશે, કેમ કે સજા આપવાથી તે દિવસ પાછો નથી આવતો જે દિવસો નાની રાણીએ કારાવાસમાં પસાર કર્યા હતા. રાજાએ પોતાના બંને બાળકોને ઘોડા ઉપર બેસાડ્યા અને મંત્રીને આદેશ આપ્યો કે તે નાની રાજકુમારીને પોતાના ઘોડા પર બેસાડે, કારણ કે રાજાએ એ જોઈ લીધું હતું કે મંત્રીના મનમાં રાજકુમારી માટે પ્રેમ છે. ત્યારબાદ બધા રાજમહેલમાં પહોંચી ગયા. સૌથી પહેલા રાજાએ મોટી રાણીને લોખંડની સાંકળથી બાંધી દીધી. પોતે જાતે જઈને કારાવાસમાં નાની રાણી સામે હાથ જોડીને માફી માંગવા લાગ્યા. કહેવા લાગ્યા કે રાણી, મને માફ કરી દો. મને બધી વાતની ખબર પડી ગઈ છે. હું તને આઝાદ કરવા અહીં આવ્યો છું. પછી નાની રાણીને કારાવાસમાંથી બહાર કાઢી. મોટી રાણીને બધાની સામે હાજર કરવામાં આવી અને તેના મોઢેથી બોલાવડાવ્યું કે તેણે જ બાળકની જગ્યાએ કૂતરા અને બિલાડીના બચ્ચાને બદલ્યું હતું. મારી નાની પત્નીએ બાળકની જગ્યાએ કૂતરા અને બિલાડીના બચ્ચાને જન્મ નહોતો આપ્યો, પણ મોટી રાણીના આદેશ પ્રમાણે આ નાની રાજકુમારીને પૈસા આપીને આ કામ કરાવ્યું હતું. પણ અમારી આ નાની રાજકુમારીએ તેનું પાલન પોષણ કર્યું અને તેને બચાવ્યા. આ બધું કરીને મારી નાની રાણીની બહેને આપણા બધા ઉપર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. પછી બધા નાની રાજકુમારીનો જય જયકાર કરવા લાગ્યા. ત્યારે નાની રાજકુમારીએ કહ્યું કે આ બંને બાળકો મારા પણ ભાણેજ છે. તે સમયે પણ હું આ હકીકત બતાવી શકતી હતી, ત્યારે તમે કોઈ મારો ભરોસો ન કરેત. એટલા માટે મેં આટલા દિવસ આ સત્ય છુપાવ્યું. મારો પણ હક હતો તેને બચાવવાનો, તેથી જ તો મેં તેને બચાવ્યા છે. જ્યારે નાની રાણીને તેની બહેન અને બાળકો મળી ગયા તો તે ગળે મળીને રોવા લાગી. રાજાએ કહ્યું કે હે રાણી,
આજે તને અધિકાર છે કે તું મોટી રાણીને સજા આપ. નાની રાણીએ એ કહીને માફ કરી દીધી કે ગયેલો સમય પાછો આવતો નથી. બીજું કે તે મારા ભાગ્યમાં જ લખેલું હતું. બધાને પોતાના જ કર્મ હોય છે. મોટી રાણીએ મારી સાથે આવું કર્યું છે તો તેને પણ તેના કર્મનું ફળ જરૂર ભોગવવું પડશે. તેને સજા હું નહીં આપું, તેને તો ભગવાન જ સજા આપશે. એટલા માટે હું તેને સજા નહીં આપું. ત્યારે મોટી રાણી ધ્રુજતી હતી. આ વાત સાંભળીને નાની રાણીના પગમાં પડી ગઈ. તે મને માફ કરીને મારા ઉપર ખૂબ જ મોટો ઉપકાર કર્યો છે. મેં તારી સાથે આટલું ખોટું કર્યું છતાં તે મને કોઈ સજા ન આપી. હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. આખા મહેલમાં ઉત્સવની તૈયારી થવા લાગી. આ વખતે મંત્રીએ પોતાની અને નાની રાણીની સગાઈની વાત કરી. રાજાએ તરત જ નાની રાજકુમારી તરફ જોયું તો તે શરમાઈને નીચે મોઢું નમાવી દીધું. થોડા દિવસો પછી મંત્રી અને નાની રાજકુમારીના લગ્ન કરી દીધા. હવે તેણે તે રાજ્યની શોધ કરી જે તેના પિતાનું રાજ્ય હતું અને તે રાજ્ય ઉપર રાજાએ હુમલો કર્યો. તે મંત્રીને બાંધીને બધાની સામે લાવ્યા અને બંને બહેનોના પગમાં નમાવ્યા. ત્યારે મંત્રી કંઈ જ સમજી ન શક્યા. પછી બંને બહેનોએ કહ્યું કે તમે મારા માતા પિતાના હત્યારા છો. અમે તમને માફ નહીં કરી શકીએ. તમારા કારણે અમારું બાળપણ બગડી ગયું છે. પછી તે મંત્રી રાજાને કારાવાસમાં પૂરી દેવામાં આવ્યો. પછી પોતાના પિતાના રાજ્યોને નાની રાજકુમારી અને મંત્રીના દીકરાએ સારી રીતે સંભાળી લીધું. પછી મોટી રાજકુમારી રાજા સાથે અને નાની રાજકુમારી મંત્રી સાથે ખૂબ જ ખુશીથી રહેતા હતા. બધા ખુશી ખુશી પોતાનું જીવન પસાર કરવા લાગ્યા. તેથી જ તો મિત્રો કહે છે કે જે ખરાબ કરે છે તેની સાથે ખરાબ જ થાય છે. સારું અને ભલાઈ કરે છે તેની સાથે હંમેશા સારું થાય છે. કર્મનો હિસાબ આજ નહીં તો કાલ થાય જ છે. જે જેવું કર્મ કરે છે તેને તેવું જ ફળ મળે છે, પછી તે રાજા હોય કે ગરીબ. મિત્રો, દુરાચારી કંસને માર્યા પછી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના માતા પિતા દેવકી પાસે અને વાસુદેવ પાસે જાય છે, જે કંસની જેલમાં બંધ હતા, તેને મુક્ત કરાવવા માટે. ત્યારે માતા દેવકીએ શ્રી કૃષ્ણને પૂછ્યું કે હે શ્રી કૃષ્ણ, તું સ્વયં નારાયણનો અવતાર છો, તું ભગવાન છો, છતાં પણ કંસને મારવામાં અને અમને મુક્ત કરાવવામાં 14 વર્ષ સુધી રાહ કેમ જોવડાવી? અમને આટલું કષ્ટ કેમ આપ્યું? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસતા હસતા જવાબ આપ્યો કે હે માતા, તમે મને ગયા જન્મમાં 14 વર્ષ માટે વનમાં કેમ મોકલ્યો હતો? કયા કારણથી? અમારાથી શું ભૂલ થઈ ગઈ હતી? માતા દેવકીએ કહ્યું કે તું મને એવું કેમ કહે છે કે મેં તને વનમાં મોકલ્યો હતો? આ અશક્ય છે, આ ખોટું છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે માતા, તમે ભૂલી ગયા છો. ગયા જન્મમાં તમે માતા કૈકેયી અને વાસુદેવ દશરથ હતા. દેવકી વિચારતી રહી ગઈ અને જાણવાની ઈચ્છાથી પૂછ્યું કે તો આ જન્મમાં માતા કૌશલ્યા કોણ છે? ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને જવાબ આપ્યો કે માતા યશોદા. કર્મનો પ્રભાવ કોઈને પણ છોડતો નથી. સ્વયં ભગવાન પણ તેનાથી બચી શકતા નથી. આપણે આપણા જીવનમાં શું પ્રાપ્ત કર્યું છે એ મહત્વનું નથી, આપણા કર્મ કેવા છે તે મહત્વનું છે. બધા જ મનુષ્યને પોતાના કર્મના હિસાબ પ્રમાણે જ ફળની પ્રાપ્તિ થાય છે. જુઓ, કર્મનો નિયમ કેટલો ચોખ્ખો છે. દરરોજ મુક્તિ જ તેનો ઉપાય છે. ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે મેં મારા કર્મનું ફળ જ ભોગવ્યું છે, તમે તમારા કર્મનું ફળ ભોગવ્યું છે. ઘણા લોકોના મનમાં એ પ્રશ્ન થતો હશે કે શું કર્મનું ફળ આ જન્મમાં જ મળે છે કે આવતા જન્મમાં મળે છે? આપણે જે કર્મ કરીએ છીએ તેમાંથી થોડાક કર્મનું ફળ તરત જ મળે છે અને થોડાક કર્મનું ફળ આવતા જન્મમાં મળે છે. થોડાક કર્મનું ફળ લાંબા સમય સુધી મળ્યા કરે છે. જેવી રીતે તમે કોઈ ભૂખ્યાને ભોજન કરાવ્યું તો તમને તરત ખુશી મળે છે. તે ખુશી તમને તરત મળી અને તે પુણ્ય આવતા જન્મમાં જમા થયું. હવે તે કર્મનું ફળ પહેલા તો ખુશીના રૂપમાં મળ્યું, બીજું ત્યારે મળશે જ્યારે તમારું પુણ્ય કર્મ પ્રગટ થશે. તે ફળ કેવું હશે તે કોઈ જાણતું નથી. આવી જ રીતે જો તમે ચોરી કરો છો તેની સજા તમને તરત જ મળે છે, અથવા તો મનને દૂષિત કરે છે, મનમાં ડર લાગે છે, તે ફળ તરત મળે છે. હવે તે પાપ કર્મમાં જમા થઈને આવતા જન્મમાં મળે છે. તે કઈ રીતે મળે છે તેની ખબર હોતી નથી. વધારે પડતા કર્મનું ફળ આપણને આ જ જન્મમાં મળી જાય છે. જો પહેલાનું પાપ કર્મ વધારે હશે તો આ જન્મ ખૂબ જ સંઘર્ષ ભર્યો હશે
અને દુઃખદાયક હશે. જો પુણ્યકર્મ વધારે હશે તો આ જન્મ ખુશીઓથી ભરાઈ જશે. પોતાના કર્મનું ફળ ભોગવવામાં ભગવાન પણ બચી શકતા નથી. કર્મફળ ભોગવવામાં ભગવાન શ્રી રામ પણ બચી શક્યા નથી. બીજા સામાન્ય મનુષ્યની શું હાલત હોય? રામે વાલીને છુપાઈને માર્યો હતો. તેનું ફળ શ્રી કૃષ્ણ અવતારમાં એક શિકારી દ્વારા ચલાવવામાં આવેલા બાણથી મારવાના રૂપમાં મળ્યું હતું. રામના પિતા દશરથને પણ પોતાના કરેલા કર્મનું ફળ ભોગવવું પડ્યું હતું. દશરથે અજાણતા શ્રવણકુમારને મારી નાખ્યો હતો, જેના કારણે પુત્ર વિયોગમાં તેનું મૃત્યુ થયું હતું. તેનું ફળ દશરથને રામના વનવાસ દરમિયાન તેના વિયોગમાં ભોગવવું પડ્યું હતું. તેથી લોકોએ સારા કર્મો તરફ આગળ વધવું જોઈએ, જેનાથી તેને સારું ફળ ભોગવવા મળે. આપણે હંમેશા સારા કામ કરવા જોઈએ, કારણ કે સારા કર્મનું ફળ હંમેશા મીઠું હોય છે. પ્રાચીન સમયની વાત છે. એક રાજા ધર્મવીર હતા. તે પોતાના ન્યાય માટે જાણીતા હતા. તેની પ્રજા તેને ખૂબ જ પ્રેમ કરતી હતી. રાજા ધર્મવીરનો મહેલ ખૂબ જ સુંદર હતો. તેની ચારે બાજુ સુંદર બગીચાઓ હતા. રાજા ધર્મવીરનો ખૂબ જ ખાસ મિત્ર હતો ઋષ્ય વશિષ્ઠ. ઋષ્ય વશિષ્ઠ એક મહાન જ્ઞાની અને તપસ્વી હતા. તેણે જીવનના ગૂઢ રહસ્યને સમજ્યા હતા. એક વખત રાજા ધર્મવીરે ઋષ્ય વશિષ્ઠને કહ્યું કે હે ઋષ્ય વશિષ્ઠ, શું જીવનમાં કરેલા કર્મનું ફળ અવશ્ય મળે છે? ઋષ્ય વશિષ્ઠએ હસતા હસતા કહ્યું કે હે રાજા, કર્મનું ફળ અવશ્ય મળે છે. આ પ્રકૃતિનો અટલ નિયમ છે. જે જેવું બીજ વાવે છે તેવું જ ફળ મળે છે. તો મિત્રો, આશા છે કે તમને આજનો વિડીયો જરૂર ગમ્યો હશે. તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો, તેમજ વધારેમાં વધારે લોકોને શેર કરજો. મારા આ વિડીયો પૂરેપૂરો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું મિત્રો આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો, હસતા રહેજો અને હંમેશા ખુશ રહેજો. ક્યારેક તમારા માટે તો ક્યારેક તમારા પરિવાર માટે.